હાર્દિક જાખોત્રા છે। હું જય અંબે પશુ હોસ્પિટલ ચાપડા ખાતે એઝ અ વેટનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું। મેં ખેડૂત પરિવારમાંથી આવું છું અને મારું બાળપણ છે એ પશુઓ સાથે વીતેલું છે। તો બાળપણથી જ પશુઓની સેવાની પ્રવૃત્તિ સાથે હું જોડાયેલો છું અને તે જ ઈચ્છાને આગળ ધપાવી અને મેં મારું ગ્રેજ્યુએશન વેટનરી સાયન્સની અંદર કરેલું છે અને પૂજ્ય બાપુની પ્રેરણાથી અમે પશુની સેવા કરવાનો એક મોકો મળેલો છે, તેના બદલ અમે એના આભારી છીએ। અને જય અંબે પશુ હોસ્પિટલની અંદર અમે જે નિરાધાર પશુઓ અને પક્ષીઓની સેવા કરી શકીએ છીએ અને જેની અંદર મારો અભ્યાસ છે તે ખૂબ જ ઉપયોગી બનેલો છે, તેના માટે હું આનંદિત છું। પશુ હોસ્પિટલની અંદર 14 વ્યક્તિઓના સ્ટાફ સાથે અમે વિસાવદર તાલુકાના 88 ગામડાની અંદર મફતમાં સેવા આપીએ છીએ અને 47 ગામની અંદર દરરોજ રેગ્યુલર એમ્બ્યુલેટરી સર્વિસની વિઝિટ આપીએ છીએ। સાથે સાથે દરેક ગામની અંદર ફ્રીમાં પશુઓના રેસ્ક્યુની સેવા પણ આપીએ છીએ, જેની અંદર દરેક પ્રકારના પશુ અને પક્ષી કે જે કોઈ નિરાધાર હોય અને બીમાર હોય તો એને અમે ફ્રીમાં રેસ્ક્યુ કરી એની સારવાર કરીએ છીએ અને તેના માટેની દરેક પ્રકારની સુવિધા જેવી કે રેસ્ક્યુ વેન છે, એમ્બ્યુલન્સ છે અને વિઝિટ બાઇક છે એ અવેલેબલ છે। છે અમારો આ અને મારું નામ દેવસિંહભાઈ ગઢવી છે અને અહીંયા અમને બાપુની આ દવાખાના પશુ બાબતની સેવા સારી મળે છે। ગાયો ભેંસોનો ધંધો પશુ દવાખાનાની સેવા સારી મળે, ફરી નહીં કાંઈ સારવારનો 1 રૂપિયો લેતા નથી। ફાયદો સારામાં સારો છે, અમારા પશુ બીમાર પડે તરત આવે છે અને અમારી આ ખેતી છે ભેંસોની ગાયોની હાઈ ક્લાસ અમારે સારું છે। આમાં કોઈ બીમાર પડે એટલે તરત આવે। પ્રાઇવેટ ડોક્ટરો તો વધારે પૈસા લેતા પહેલા કઈ લેતા નથી। બાપુનો ખૂબ ખૂબ અભિનંદન, આભાર। અમે એક્સરે મશીન તેમજ હિમેટોલોજી એનાલાઇઝર અને હિમોપ્રોટોઝોનના ડાયગ્નોસિસ માટેના વિવિધ સાધનો વસાવેલા છે કે જેની મદદથી તે નિદાન અમે કરી શકીએ છીએ અને તેનાથી પશુઓની સારવાર અને નિદાન એ એક અમે આગળ ધપાવી શકીએ છીએ, એક સ્ટેપ આગળ ધપાવી શકીએ છીએ અને તેમજ આજુબાજુના જે પશુપાલકો છે કે જેમને પોતાના પશુઓના નિદાન માટે જુનાગઢ જવું પડતું હતું, તે બધી જ સુવિધાઓ અત્યારે આપણી હોસ્પિટલ ખાતે શક્ય બની છે। તો તે પશુપાલકો માટે એક ખૂબ જ આનંદની વાત છે। આજથી 3 દિવસ પહેલાં વાછડાને ધારી ગામની અંદરથી રેસ્ક્યુ કરવામાં આવેલો હતો, નિરાધાર વાછડો છે અને એને પેપેલોમા વાટ કે જે આખા શરીર ઉપર નાની ગાંઠો થાય છે વાયરસના લીધે, એનો રોગ છે। એના હિસાબે એના શરીરના ઉપરના ભાગમાં, આંખના ભાગમાં તેમજ નીચે હળાના ભાગની અંદર મોટા પ્રમાણમાં ગાંઠોનો વિકાસ થયેલો છે। તેને ખાવા પીવાનું બી મૂકી દીધેલું હતું અને એકદમ નબળી હાલતમાં હતો। તો અમારી ટીમે આજે 3 દિવસ પહેલાં એને ત્યાંથી રેસ્ક્યુ કરેલો છે, એની બેઝિક ટ્રીટમેન્ટ કરી બરાબર અને એને સર્જરી માટે એક નોર્મલ કન્ડિશનમાં લઈ અને ત્યારબાદ આજે અમે જે બોડીની અંદર જે આંખનો ભાગ છે કે જ્યાં એનું વિઝન ઇમ્પેર થાય છે તો એના માટેની અમે સર્જરી કરીએ છીએ। જો જે આંખની ઉપરના જે વાટ છે વાટને અમે સર્જિકલી રિમૂવ કરીએ છીએ અને બાકીના જે બોડીની અંદર જે વાટ છે એને અમે મેડિસિનની મદદથી ટ્રીટ કરશું અને જ્યારે તે કમ્પ્લીટ થઈ જશે પછી એને ગૌશાળાની અંદર આપણે રાખી દઈશું।
જાન્યુઆરી 2023ની અંદર જયઅંબે પશુ હોસ્પિટલની સ્થાપના થયેલી અને પ્રથમ વર્ષની અંદર અમે 4392 જેટલા પશુઓની સારવાર કરેલી હતી કે જેની અંદર 212 જેટલી સર્જરી કરેલી હતી. ત્યારબાદ આ વર્ષની અંદર અત્યાર સુધી અમે 2300થી પણ વધુ પશુઓની નિઃશુલ્ક સારવાર કરેલી છે અને 140 જેટલી સર્જરી કરેલી છે. આ જે આંકડો છે તેની અંદર સતત વૃદ્ધિ થઈ રહેલી છે. પૂજ્ય બાપુનો હું જયઅંબે પશુ હોસ્પિટલ વતી હાર્દિક આભાર માનું છું.